વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટને લઈને લાંબા સમયથી ચાલતો વિવાદ આખરે સમાપ્ત થયો છે। વર્ષ 1993થી ચાલતા ગેરકાયદેસર વહીવટ અંગેની ફરિયાદો બાદ ચેરિટી કમિશનરની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। અરજદાર અને મુખ્ય પૂજારી જયંતકુમાર પંડ્યાએ હાલના ટ્રસ્ટીઓ સામે ખોટી અરજીઓ અને બંધારણ વિરુદ્ધ વહીવટના આક્ષેપ કર્યા હતા। સુનાવણી બાદ ચેરિટી કમિશનરે વર્તમાન ટ્રસ્ટનો વહીવટ ગેરકાયદેસર ઠેરવી રદ કરવાનો હુકમ કર્યો છે। સેક્શન 41 હેઠળ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ ટ્રસ્ટીઓના અસહકાર બાદ પોલીસ બંદોબસ્ત સાથે હસ્તાંતરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। હવે મંદિરનો વહીવટ નિરીક્ષક દ્વારા સંભાળવામાં આવશે। ગેરકાયદેસર વહીવટ એટલે હાલના જે બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એ નામદાર ચેરિટી કમિશનરની કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરાવી અને પોતાના નામોમાં ફેરફાર કરી અને પોતાના નામોની મંજૂરી કરી હતી, જેના સામે અરજદાર જયંતકુમાર કાંતિલાલ પંડ્યાએ મૂળ વાંધેદાર હતા એમની વાંધા સાથે અરજી મંજૂર કરી અને નામદાર ચેરિટી કમિશનરશ્રીએ જે હાલના બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એમને ગેરકાયદેસર ઠરાવી અને સંસ્થા બંધારણ વિરુદ્ધનો વહીવટ કરતા હોય એમને રદ કરેલા છે। બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા છે એ બાબતનો કેસ ચાલતો હતો અને અત્યારે જે હાલ વહીવટ કરી રહેલા તે ગેરકાયદેસર ટ્રસ્ટીઓ હતા એમની સામે બે લોકોની લડત ચાલુ હતી। તો જોઈન્ટ ચેરિટી કમિશનરે એનો નિર્ણય આપ્યો, તો અમારી જે મેં અપીલ કરેલી એ માન્ય રાખી અને આ જે ગેરકાયદેસર ટ્રસ્ટીઓ છે એને